વાત કરીએ હવે સ્થાનિક સ્વરાજ્યના જંગનો તો જૂનાગઢ મનપાના 15 વોર્ડની 60 બેઠકો માટે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આજથી ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ ગયું હતું ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાનો પણ પ્રારંભ થઈ ગયો છે। આજે દિવસભર ચૂંટણી લડવા માંગતા દાવેદારો ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ દ્વારા મૂકવામાં આવેલા નિરીક્ષકો સમક્ષ પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે। ત્યારે જૂનાગઢમાં ભાજપના શાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। આ તમામ મુદ્દાઓ વચ્ચે નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે કે કેમ તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે। શહેરના પ્રબુદ્ધ નાગરિકો પણ પૂછી રહ્યા છે કે દરેક પક્ષ છાપેલા કાટલાઓને બદલે યોગ્ય ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી માંગ ચાલી રહી છે। હાલ પ્રદેશ ભાજપ દ્વારા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા અને રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ વિરાણી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। કે ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ એક નક્કી કરતું હોય છે કે મહાનગર જૂનાગઢની ચૂંટણી છે તો કાર્યકર્તાના મન, સમગ્ર મહાનગરના કહેવાતા આગેવાનોના મન જાણી અને ઉમેદવારની પ્રક્રિયાઓ થતી હોય છે। છેવટે ઉમેદવારની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે, પણ અહીંયાથી સાચી વાત પાર્લામેન્ટરી સુધી પહોંચાડવાનું એક આ માધ્યમ છે અને એ માધ્યમ થકી આ શહેરની અંદર, આ મહાનગરની અંદર સારો વિકાસ કરવા માટે પાર્ટી બંધાયેલી છે। માટે એક તણ જોઈને ઉમેદવારની પસંદગી કરીને આવતા દિવસોની અંદર આ જૂનાગઢ મહાનગરનો એક વિકાસ થાય, દિશા સારી પકડે, એના માટે આ પ્રક્રિયા અમે કરતા હોઈએ છીએ।